અને અમરેલીની વાત કે જ્યાં ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો. ખાંભામાં અનરાધાર વરસાદથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખાંભાથી આંબરડી ગામે જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર પાણી ભરાતા કેટલાક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર તેઓ અટવાયા છે અને રોડની બંને સાઈડ વાહન ચાલકો અટવાયા છે. ખાંભાથી આંબરડી જવાનો એ રસ્તો છે. વાહન ચાલકો એક તરફ પરેશાન અને સતત વરસાદના કારણે આ મુશળધાર વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દિલીપ, ખાંભા પંથકનો વરસાદી માહોલ શું, હાલની સ્થિતિ શું? સતત 2 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરી ખાંભા અને રાજુલા છે એ વધુ પ્રભાવિત છે. ખાંભા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે, જ્યારે રાજુલા પંથકમાં 12 ઇંચ વરસાદ વરસવાના કારણે જે નદી નાળાઓ છે ખાસ કરી છલકાઈ ઉઠ્યા હતા. ખાંભાથી જે આંબરડી રાજુલા તરફનો રસ્તો છે, મુખ્ય માર્ગ, તે નદીનું પાણી આવી જતા બંધ થવા પામ્યો છે. અનેક રાહદારીઓ છે તે અટવાયા હતા. નદીનો પ્રવાહ એટલો બધો હતો કે લોકો અટવાઈ ચૂક્યા હતા. ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે નદી નાળા છલકાયા છે અને નદીઓમાં પણ ખૂબ પૂર આવ્યા છે. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.